તો મેં તમને કીધું કે આપણું નાવિક બનાવેલું છે IRNS અને એને ધ્યાનમાં રાખી અને આપણે ખુદનો મેપ બનાવેલો છે ભુવન. તો કે ભુવન જે છે આપણે બનાવેલો છે, બરાબર. એ બધી વસ્તુ આપણે સમજી ગયા. આ મેપ, આ બધા નકશા, એ બધાનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય. ચલો હું તમને એક ક્વેશ્ચન પૂછું કે શું આ નકશાનો અને એ બધાનો ઉપયોગ MG નરેગામાં થઈ શકે ખરા? અને થઈ શકે તો કઈ રીતે? જો MG નરેગાની અંદર આ કઈ જગ્યાએ ઉપયોગ થાય તો કે MG નરેગા શું એનો ઉદ્દેશ્ય શું છે કે લોકોને રોજગારી આપવાની. પણ રોજગારી કેવી રીતે આપવાની? તો કે અનસ્કિલ્ડ લેબર, કે જેની પાસે કોઈ જ સ્કિલ નથી ને એમને રોજગારી આપવાની. અને રોજગારીની અંદર શું આપવાનું? તો કે ગમે કંઈક કન્સ્ટ્રક્શન વર્ક બનાવવાનું, કંઈક રોડ બનાવવાનો કે ચેકડેમ બનાવવાની કે આવી કોઈ પણ વસ્તુ બનાવવાની. તો એને સાચું જ બનાવ્યું કે ખોટું જ બનાવ્યું કેમ ખબર પડે? તો પહેલાં ખાલી જગ્યાનો ફોટો નાખવાનો લોકેશનવાળો, તો એ ભુવન દ્વારા મેપના આધારે આપણે ખબર પડે ને. આપણે અત્યારે જે રીતે સ્ટ્રીટ વ્યૂ જોયું તો સ્ટ્રીટ વ્યૂમાં જોઈ લેવાનું ડાયરેક્ટ અને એના અક્ષાંશ રેખાંશ આવી જશે તો ખબર પડી જશે. ચલો બીજો ક્વેશ્ચન, શું આપણે PMAY ચાલે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના, તો એની અંદર આ ભુવનનો ઉપયોગ થઈ શકે કે ન થઈ શકે? આ મેપનો ને એનો તો કે હા, એમાં પણ થઈ શકે છે. એમાં અક્ષાંશ રેખાંશવાળો જીઓટેકવાળો પહેલાં ફોટો નાખી દેવાનો અને એના આધારે ચેક કરવાનો, બરાબર. તો આ હવે બેંકની બ્રાન્ચ જે છે, બેંકની બ્રાન્ચ એના અવલોકન માટે આનો ઉપયોગ થઈ શકે કે ન થઈ શકે? તો કે હા, થઈ શકે. ઓલમોસ્ટ બધાની અંદર થઈ શકે. જો અહીં આપેલું છે કે ભુવન નરેગામાં ઉપયોગ થાય છે, PMAY આવાસ યોજનાની અંદર ઉપયોગ થાય છે, ભુવન 2D 3D ની બધામાં છે. ઇન શોર્ટ આ બધાની અંદર આ બધાનો ઉપયોગ થાય છે. જ્યાં ઉપયોગ કરો અહીંયા થઈ શકે. ઓકે.